Yes, here today I am with a mixed fruit juice and beer, both. What is truth? What is truth? Truth is not what has been established since ages. Truth is what I do right now, what I do currently. If I am able to establish something new right now at present, then uh, it will be established in future as a truth. સત્ય મારે ખુદને બનાવવું પડે આજે અત્યારે આ ક્ષણે આ મોમેન્ટ રાઈટ નાવ વર્તમાનને જો હું જીવી શકું વર્તમાનની આ દરેક ક્ષણને તો એમાંથી કશુંક હું કરી શકું જીવી શકું ખાલી જીવી શકવાનો મતલબ કે કરી શકું છે જરૂરી નથી કે તમે નવા નવા ઇન્વેન્શન કરો ડિસ્કવરીઓ કરો બરાબર But if you are able to live the present moment, live, મને એને live બોલતા નથી આવડતું live નો ઉચ્ચારવું live એટલે છોડવું એવું કરું છું લાઈવ જે છે જે લાઈવ ક્રિકેટ મેચ કે લાઈવ તો એને બધા જનરલી લીવ બોલે છે હું એનો ઉચ્ચાર પ્રોનાઉન્સિએશન I have difficulty in pronunciation. I may get mistakes in my English pronunciation as well as there are chances of grammatical mistakes even. See, simple example is that here this is zigzaggy. I do not know and zigzaggy hairstyle I have done. That is taught by my mom since my childhood. મારા મમ્મી મિસિસ જેનિફર કબીર મહેતા તો mom has taught me to do the things like this way zigzaggy generalized what we get generally કે ભાઈ આ પાથી છે એ આખી સીધી પાડે બહુ ઓછા જગ્યાએ ધીસ કાઇન્ડ ઓફ પર્ટિક્યુલર થિંગ્સ તમે ઝિગઝેગી પાથી મને તો આવડતી નથી મમ્મી જો અહીંયા હાજર હોય તો મમ્મીએ મને કરી દીધું હોય બરાબર છે મને આવડતું નથી પહેલાંથી કેમ કે આઈ એમ અ પેમ્પર્ડ ચાઇલ્ડ સિન્સ માય ચાઇલ્ડહુડ મને એમ કહેવાય ને કે છે ને ત્રણ પેઢીની એકની એક છોકરી અને અતિશય લાડકોટથી રાખેલી હોવાને કારણે મને છે ને જનરલી કોઈ વસ્તુ આવડતી નથી હોતી આઈ એમ અ ડિપેન્ડન્ટ ચાઇલ્ડ મારી જાતે જનરલી છે ને કોઈ વસ્તુ મેં આજ સુધી કરેલી નથી હોતી મને યાદ કરાવે ને આઈ એમ ડિપેન્ડન્ટ કમ્પ્લીટલી ઓન માય મોમ મમ્મી મને યાદ કરાવે ને તો મને યાદ આવે બાકી છે ને આઈ એમ અ કાઇન્ડ ઓફ એમ કહેવાય ને કે રેડ ફિલોસોફર સલ્ફરની જે પર્સનાલિટી છે ને રેડ ફિલોસોફર એ જીતરા ઝંડા વાળ લઈને જીતરા ઝંડા કપડાં પહેરીને તૈયાર થયા વગર આ તૈયાર થાય તો બી આવા પ્રદર્શન એક્ઝિબિશન ઓફ ઇન્ટલેક્ટ કરે બરાબર I am that kind of child. So what I was talking about, this is the truth. The truth created or truth established or truth made by my mom, Jennifer Kabir Mehta. બરાબર સિન્સ એજીસ જે ટ્રુથ ચાલ્યું આવે છે કે ભાઈ પાથી સિંગલ આમ જ પાડવી સળંગ એક જ આમ જ બરાબર દેટ ઇઝ નોટ ધ ટ્રુથ તો મેં જે કીધું એ કે વોટ ઇઝ ટ્રુથ ધીસ ઇઝ ધ નોલેજ ગિવન બાય માય મોમ માય પાપા એન્ડ માય બ્રો ઇવન માય બ્રો કરણ મહેતા સી વોટ ઇઝ એન આઈડિયલ आदर्श or ideal truth or आदर्श सत्य that is to be with one's own self. If my brother Karan Mehta orders someone to do something against me, against Shabana Mehta, if Karan tells someone, suppose Karan tells some girl or some boy to tell something against Shabana, that you go and do misbehave with Didi. He is Dexter and I am Didi. Wherever, so you go and do something misbehaving. You misbehave with Didi. Then when the current orders, then the person who is ordered by who has been given order from Karan, મને ઇંગ્લિશ કરણે જેને ઓર્ડર દીધો છે
So that person should be able to get the fact that we are connected with we have blood relations between us, me and Karan. Between me and Karan, અમે હું અને મારો ભાઈ કરણ, અમે બંને બ્લડ રિલેશનથી કનેક્ટેડ છીએ. તો જો માની લો હું બી કોઈને એવો ઓર્ડર આપું છું કે યુ ડુ એન્ડ યુ ગો એન્ડ ડુ મિસબિહેવ વિથ કરણ, અથવા કરણ બી એમ કહે છે કે યુ ગો એન્ડ મિસબિહેવ વિથ દીદી, તો એટ દેટ ટાઈમ the one should be able to identify the fact that the other person, the stranger, અજાણ્યું, stranger એટલે અજાણ્યું લગભગ, the stranger should be able to identify કે at last this આ girl, આ શબાના અને સાહિલ બે એક જ છે. At last they are brother sister and at last they are connected with blood relation. એમાં અમારું કોઈનું કાંઈ સ્થાન નહીં હોય. અમને ઓર્ડર અપાણ્યા, સાહિલે ઓર્ડર આપ્યો કે શબાનાએ ઓર્ડર આપ્યો, બટ એટ લાસ્ટ સાહિલ ને શબાના એક દૂસરાની ભેગા હાથ એક દૂસરાના કનેક્ટેડ હશે એના બેના ભાઈ બહેનના. એન્ડ દેટ ઇઝ ધ આઈડિયલ ટ્રુથ. I am not telling about politics. I am not talking about politics, not talking about એવું કે ભાઈ કોઈને ભેદભાવ કે કોઈની તરફ પક્ષપાત કે કોઈની તરફ ગેમ ખેલાઈ ગઈ. નહીં, ગેમ ખેલાઈ જાય, રાજકારણ રમવું, about that I am not talking. I am talking about invention, discovery. I am talking about the concept of ideology. I am talking about what is the ideal truth. The ideal truth is to be with one's own self, to live at to live the present moment and to be with one's own blood relations first. What has been established or what has been said since ages કે ભાઈ દુનિયાની તરફ કોઈની તરફ ભેદભાવ કે પક્ષપાત રાખ્યા વગર તમે એમ કહો કે આજુબાજુના બીજો કોઈ છે ને ઇન્સાન તો એ બી સાચો છે. હો યાર, મારું ઘરનું આ ઇન્સાન છે, દીદીએ કીધું, પણ દીદી યાર જનરલી હું દેખું ને તો દીદી ખોટી છે. તો દેટ વિલ નોટ હેપન, નેવર. દેટ વિલ નોટ હેપન. એન્ડ દેટ ઇઝ નોટ ધ આઈડિયલ ટ્રુથ ઇવન. આઈડિયલ ટ્રુથ અથવા તો સચ્ચાઈ જે કહે ને કે સચ્ચાઈના માર્ગે, ગાંધી ચિંતા માર્ગે, તો ધ એસન્સ ઓફ ગાંધીજી, એસન્સ ઓફ મહાત્મા ગાંધીજી ઇઝ ટુ બી વિથ વન્સ ઓન સેલ્ફ. ગાંધીજી સાદગીથી રહેતા પોતે જિંદગીની અંદર, પોતાની જાતારે રહેતા, દુનિયાની હારે એને કોઈ નિસ્બત નહોતી. સૌથી પહેલાં એણે પોતાના નિયમો એસ્ટાબ્લિશ કર્યા. યુ એસ્ટાબ્લિશ યોર ઓન, યુ ડુ સમ ક્રિએશન્સ લાઈક ધીસ વે. You do some creation, you possess the courage inside to do some creative ideas, so to generate something new. And after that, and that is the truth. તમને કોઈ કહેવામાં આવે તો what I had stated yesterday કે the boss is nowhere responsible. So by telling that, it was told in the context of this thing. It was told in the context of unprejudiced observer. Unprejudiced observer means what? Whatever is put before you, you observe the thing without any manyata, without any preconception. You observe the thing as it is. તમારી સામે જે વસ્તુ મુકાયેલી છે એને as it is દેખો. આ બિયર છે તો બિયરને as it is દેખો. એની as it is તમે જ્યારે દેખશો ને ત્યારે એની અંદરથી કશુંક નવું તમે ગોતી શકશો. તમે વિથ પ્રી કન્સીવડ આઈડિયાઝ તમે એની અંદર દેખશો કે સારી નાઇટ બી સર. મેં કીધું દેટ ઇઝ આદિકાળથી ચાલી આવતી મગજમાં આવતી ઇમ્પ્રેન્ટ્સ કે સારી નાઇટ બેશર્મી की હાઇટ મીન્સ વોટ? The idea is connected with sexuality. The idea is connected with nakedness. The idea is connected with vulgarity. The idea is connected with lust or affair, unofficial affairs. So that is sari night besharmi ki. So that besharmi what to mean? But that you put aside that idea, that preconceived ideas જે મગજમાં આદિકાળથી ચાલી આવતી ઇમ્પ્રેસ છે એને એક બાજુએ મૂકો. જે સીધી પાથી પાડવામાં આવે છે એની જગ્યાએ યુ ડુ ધ કરેજ, યુ તમે જનરેટ કરો તમારી અંદરથી કરેજ કે યુ ગો ફોર zigzaggy વે, યુ ક્રિએટ યોર ઓન zigzaggy હેર સ્ટાઇલ્સ. So at that time you would be able to be with your blood. At that time Karan and Shabana will be together. દુનિયાને એમ થાય કે આ બે ભાઈ બહેન શું કરવાને એક છે. બે ભાઈ બહેન સાહિલ ને શબાના શું કરવાને એક દૂસરા હારે હાથ મિલાવીને રહે છે. That is because of our parents, the knowledge given by our parents.
કે એની અંદર એવું ન હોય કે શબાનાને શબાનાના સ્થાને રાખવામાં આવ્યું હોય ને સાહિલને સાહિલના સ્થાને. દેર ઇઝ ઇક્વાલિટી. શબાનાને, અને મેઇન વસ્તુ બેનિફિટ શબાના માટે મેળવો હોય કે સાહિલ તો હી ઇઝ શું કહેવાય કે વંશવારસ છે જ. આફ્ટર કબીર મહેતા હુ ઇઝ ધેર? કરણ મહેતા. બટ વોટ ઇઝ ધ પ્લેસ ઓફ શબાના મહેતા? શબાના મહેતાનું શું સ્થાન છે? બટ શબાના મહેતાનું કોઈ સ્થાન ન હોવા છતાં, ઇવન ઇફ શબાના મહેતા ઇઝ અ ડોટર, શી હેઝ બીન ગિવન અ પ્લેસ, equal place. So that is okay.